નવા વર્ષ 2026ની શુભકામનાઓ પ્રિય મિત્રો. ઘણીવાર આપણે નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કરીએ છીએ તે આપણે તેમાં કેવી રીતે આગળ વધીએ છીએ તેનું વલણ નક્કી કરે છે. બાઇબલ યશાયા 43:18-19 કહે છે, તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહીં, પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશો નહીં. જુઓ, હું એક નવું કામ કરનાર છું. ઈશ્વર આપણને અગાઉ બની ગયેલી બીનાઓને છોડી દેવા અને તે જે તૈયાર કરી રહ્યા છે તેમાં આગળ વધવા માટે આમંત્રણ આપી રહ્યા છે. જૂની વાતોને પકડી રાખીને તમે નવી વાતોનો અનુભવ કરી શકતા નથી. ભૂતકાળ, ભૂલો, દુઃખ, નિરાશાઓ અથવા ભૂતકાળની સફળતાઓ પણ પકડી રાખવાથી તે તમને ધીમા પાડી શકે છે અને તમારી સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચતા અટકાવી શકે છે. પાછલું વર્ષ ગમે તે લાવ્યું હોય, ભલે ને સારું હોય કે ખરાબ, તેને પાછળ છોડી દો. કડવાશ અને દોષ ભાવ છોડી દો. પોતાને માફ કરો, બીજાઓને પણ માફ કરો અને આગળ વધતા રહો. ઈશ્વર પાસે આ નવા વર્ષમાં તમારા માટે નવી, મોટી અને સુંદર યોજનાઓ છે. ઘણીવાર આપણે તેમના નવા કાર્યને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ, કારણ કે આપણે અપેક્ષા રાખીએ છીએ કે તે જૂના જેવું જ હશે. પરંતુ ઈશ્વર તમને નવી બાબત, તમારા આરામદાયક ક્ષેત્રમાંથી બહાર નીકળીને અજાણ્યા પ્રદેશોમાં જવાનું કહી શકે છે. વિશ્વાસથી બહાર નીકળવા માટે તૈયાર રહો. ત્યારે પણ જ્યારે નવું અનિશ્ચિત લાગે, ત્યારે પણ જ્યારે રસ્તો અલગ દેખાય. જે નવું છે તેનાથી ડરશો નહીં, હિંમતથી તેને સ્વીકારો. ઈશ્વર પાસે તમને સમૃદ્ધ બનાવવા અને તમને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે યોજનાઓ છે. માટે જ ઈસુ પર વિશ્વાસ રાખો અને આશા, આત્મવિશ્વાસ અને અપેક્ષા સાથે 2026માં પ્રવેશ કરો. આ નવું વર્ષ આશીર્વાદિત અને વિજયી રહે મિત્રો.